ક્રોધ સારો, દ્વેષ ખરાબ. ક્રોધ હજી હારો. ક્રોધ કલ્યાણ કરી શકે, દ્વેષ કોઈ દી કલ્યાણ કરે એ વાતમાં માલ જ નથી. ક્રોધ હજી કલ્યાણ કરે. ગુરુનો ક્રોધ શિષ્ય ઉપર, શિષ્યના ભલા માટે. મા બાપનો ક્રોધ પોતાના સંતાન ઉપર, સંતાનના ભલા માટે. અરે ઇવન ભગવાન ક્રોધ કરે છે, નહીં તો એ શાંતાકારમ કહેવાય છે. આપણે સ્તુતિ કરીએ છીએ, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ શાંતમ શાશ્વતમ અપ્રમેય મનગમ નિર્વાણ શાંતિપ્રદમ. એવા ભગવાન પણ ક્રોધ કરે છે. કૃષ્ણ પરમાત્માએ ક્રોધ કર્યો, કાલી નાગને નાથ્યો, એને દંડ આપ્યો. તો કાલી નાગની પત્નીઓ ભાગવતમાં ભગવાનની સ્તુતિ કરે છે અને ત્યારે કહે છે, ક્રોધોપિ તે અનુગ્રહમેવ સંમતઃ. હે પ્રભુ, આપનો ક્રોધ પણ અનુગ્રહનો જ એક પ્રકાર છે. ગુરુનો ક્રોધ એ ગુરુની કૃપાનો જ એક પ્રકાર છે. માતા પિતાનો ક્રોધ સંતાનના ભલા માટે, એ માતા પિતાનો પ્રેમ જ, માતા પિતાની કૃપા જ બોલે છે. એટલે એવો ક્રોધ કલ્યાણકારી બની શકે, પણ દ્વેષ કોઈનું કલ્યાણ કરે એ વાતમાં માલ નહીં. દ્વેષ તો વિષ है, मारता. जहां प्रेम है वहां क्रोध हो सकता है, लेकिन जहां द्वेष है, द्वेष तो विष है, प्रेम अमृत है. એટલે દ્વેષ નહીં. પ્રેમ અને દ્વેષ બંને અઢી અક્ષરના જ શબ્દ છે, પણ એક અમૃત છે અને એક વિષ છે. એક જીવન આપે છે અને દ્વેષ તો એવી વસ્તુ છે કે બળે ને બાળે. દ્વેષ ખરાબ.